નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે બજેટ રજૂ કર્યું. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી. જોકે ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એમ્સ જેવી નવી વાતો કહેવામાં આવી છે. આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નહીં. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવા માટે 3 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો. એટલે કે હવે 31 ડિસેમ્બરને બદલે 31 માર્ચ સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકાશે. કેન્સરની 17 દવાઓ પરથી આયાત શુલ્ક હટાવાયું. 7 દુર્લભ રોગોની દવાઓ પણ ડ્યુટી ફ્રી એટલે કે સસ્તી થશે. આયુર્વેદિક એમ્સ ખોલવાની જાહેરાત. મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 મેડિકલ હબ પણ બનશે. 5000 સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવામાં આવશે.